નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલામાં જે લોકો મૃત્યુ પામ્યા એમને દહેગામવાસીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં દહેગામના વેપારી મંડળ, શહેરીજન, બજરંગ દળ અને અનેક સંસ્થાઓ દ્વારા બજારને સજ્જડ બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી અને દહેગામ તાલુકાના મામલતદારશ્રીને આવેદન આપ્યું હતું અને દરેક સમાજ, દરેક સંસ્થા અને શહેરીજનોને સાંજે મળીને આતંકવાદનું પુતળા દહન કરવાના કાર્યક્રમમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું છે। કાર્યક્રમ રાખવામાં આવે, તમામ દહેગામમાં તમામ વેપારીઓ સદંતર બંધ રાખવામાં આવેલ છે। તેમજ તમામ વેપારીઓએ રેલીનું બી આયોજન કર્યું। આવનાર સમયમાં હજુ બીજો શું કાર્યક્રમ રાખવામાં? આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આતંકવાદીનું પુતળું દહનનો કાર્યક્રમ રાખ્યો છે બસ સ્ટેન્ડે। તો દરેક કાર્યકર્તાએ બધા આવું સાંજે 5 વાગે દરેક હિન્દુ સમાજના આગેવાનો, દરેક સંસ્થાના બધા જોડાય અને સાંજે પણ કોઈપણ ગાડી ગલ્લા કોઈપણ વસ્તુ હોય તો સ્વયં બંધ રાખે, કોઈ કહેવા ના નીકળવું પડે એવો એક સાથે એક હિન્દુ અવાજ નીકળે એવું અમે અપેક્ષા રાખીએ। જય શ્રી રામ। પહેલગામના જે ઘટના બની એના વિશે આજે દહેગામની અંદર શું કાર્યક્રમ યોજાયો? આજે દહેગામ બંધનું એલાન હતું। તાજેતરમાં જે પહેલગામમાં ઘટના બની એના અનુસંધાને મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આતંકીઓને કડકમાં કડક સજા થાય એવું આવેદનપત્ર આપ્યું અને નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી કાઢી અને મૌન રેલી બાદ શ્રદ્ધાંજલિ આજે મૌન રેલીમાં કઈ કઈ સંસ્થાઓ જોડાઈ? લગભગ ગામની બધી જ સંસ્થાઓ જોડાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દહેગામ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, જેસીઆઈ, રોટરી ક્લબ અને વિવિધ બધા વેપારી એસોસિએશનો, જે બધા 10-15 જેટલા એસોસિએશનો, બધા એસોસિએશનો બધા જોડાયા છે અને સંપૂર્ણ 100% બંધ રહેલું છે દહેગામ। આજનું જે પહેલગામનું જે નિર્મમ જે આખું વાતાવરણનું સર્જન થયું છે તેમાં અમારા દહેગામ વેપારી મહામંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક સેવાકીય સંસ્થાઓ દરેક આમાં જોડાયા છે અને વેપારીને એક જ આહ્વાન કરવાથી આખું ગામમાં સદંતર 100% દરેક વેપારીઓ બંધ પાડ્યું છે। હું વેપારીઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નાના મોટા દરેક વેપારીઓએ બંધ પાડ્યું છે, એના માટે હું વેપારી મહામંડળના સેક્રેટરી યોગેન્દ્ર શર્મા અને અમારા વેપારી મહામંડળના પ્રમુખ અને સર્વે તરફથી હું દરેકને આભાર વ્યક્ત કરું છું। શાક માર્કેટ અમારું દહેગામમાં સંપૂર્ણ બંધ જાય આના સપોર્ટમાં અને હિન્દુ તત્વના હિસાબે આખું દહેગામના દરેક વેપારીઓનો હું આભાર માનું છું અને આવો બધાના કાર્યક્રમ હોય ગમે ત્યારે તારા મને સપોર્ટ કરો વેપારી મહામંડળના કારોબારી સભ્ય તરીકે।